થી બનાસકાંઠાના ડીસામાં પણ ભારે નુકસાનીના દ્રશ્યો 4 ઇંચ વરસાદમાં ડીસામાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। દામા રામપુરા વરણ જેનાલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે તો લક્ષ્મીપુરા સહિતના ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા। ખેતરે જવાના રસ્તાઓ બંધ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના આ દ્રશ્યો છે જ્યાં સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા આ બનાસકાંઠાના ડીસાના આ દ્રશ્યો છે। મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ છે। ખેડૂતો ખેતરે નથી પહોંચી શકતા। અલગ અલગ ગામના ખેડૂતોને જે પાક તેમણે વાવ્યો હતો તેમાં હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં ગઈકાલે વરસેલા ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વની વાત છે, ડીસા હોય, દાંતીવાડા હોય કે ધાનેરા પંથક હોય, તમામ જગ્યાએ તમે જોઈ શકો છો તે પ્રમાણે ભારે પાક નુકસાની થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ મગફળીના પાકના દ્રશ્યો છે જ્યાં મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો છે। મહત્વની વાત છે કે જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ડીસાની જો વાત કરવામાં તો ડીસાના બાઈવાડા, કંસારી સહિતના અનેક ગામડાઓમાં હાલ ખેતરો બેટમાં ફેરવાયા છે। બીજી તરફ ધાનેરાના રવિયા, શેરા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયેલા તમને નજરે પડી રહ્યા છે। મહત્વની વાત છે કે ગઈકાલે મુસળધાર વરસાદ ખાબક્યો ત્યારબાદ તમામ ખેતરો જાણે બેટમાં ફેરવાયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ચોમાસું સિઝન દરમિયાન મગફળી અને બાજરીનું વાવેતર કર્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ બાજરીનું વાવેતર અને મગફળીનું વાવેતરનો પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।